टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હજુ વરસાદના કોઈ એંધાણ નથી અને હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે। જ્યાં મહારાષ્ટ્રમાં ચોમાસું અટવાઈ ગયું છે, એવામાં ગુજરાતમાં હવે ગરમી ગતિ પકડી રહી છે। આ વચ્ચે હવામાન વિભાગે આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। પશ્ચિમી પવનો અને ભેજને લીધે હળવા વરસાદનું છે અનુમાન। અહીં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે હાલ ગુજરાતમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી અને હવામાન વિભાગનું કહેવું છે કે તાપમાનમાં ઘટાડાની પણ શક્યતા નહીવત છે। पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે, તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ હળવા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 15 જૂન બાદ ચોમાસું સક્રિય થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે।